નમસ્કાર દોસ્તો, તમે ફાર્મર રજિસ્ટ્રેશન તો તમારી જાતે કરી દીધું હશે અને જો ના કર્યું હોય તો તે માટેનો મેં વિડીયો બનાવેલું છે, જેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ, તો ત્યાંથી તમે તે જોઈ શકશો। તમે ફાર્મર રજિસ્ટ્રેશન તો તમારા મોબાઈલની મદદથી કરી દીધું હશે, પરંતુ તે એપ્લિકેશન સફળતાપૂર્વક સબમિટ થઈ છે કે નહીં, અથવા તો તમારું ફાર્મર રજિસ્ટ્રેશન સક્સેસફુલ થયું છે કે નહીં, તો તે ચેક કરવું હોય તો, એટલે કે તમારા રજિસ્ટ્રેશનનું સ્ટેટસ ચેક કરવું હોય તો સ્ટેટસ કઈ રીતે ચેક કરી શકું તે વિશેની વાત કરીએ। તો સ્ટેટસ ચેક કરવા માટે પહેલાં તો તમારે એગ્રી સ્ટોકની વેબસાઇટ પર લૉગિન કરી લેવાનું રહેશે। તમે જે મોબાઈલ નંબરથી રજિસ્ટ્રેશન કર્યું હતું તે મોબાઈલ નંબર અને પાસવર્ડ લખી અને લૉગિન કરી લેવાનું રહેશે। લૉગિન કરી લેશો એટલે આ રીતે વેબસાઇટ તમને જોવા મળશે, જેની અંદર તમને જમણી બાજુ આ રીતે 3 લાઇન જોવા મળશે, જેના પર તમારે ક્લિક કરવાની રહેશે। તેના પર ક્લિક કરશો એટલે બાજુની અંદર તમને આ પ્રકારે મેનુ જોવા મળશે, જેની અંદર બીજા નંબરનું મેનુ તમને આપેલું છે કે ચેક એનરોલમેન્ટ સ્ટેટસ, તેના પર તમારે ક્લિક કરવાની રહેશે। આ બીજા નંબરનો ઓપ્શન ચેક એનરોલમેન્ટ સ્ટેટસ પર તમારે ક્લિક કરી એટલે આ પ્રમાણે એક પેજ ખુલેલું જોવા મળશે, જેની અંદર તમારો આઈડી આપેલો હશે અને અહીંયા તમને ત્રીજા નંબરનો ઓપ્શન આપ્યો હશે કે એપ્રૂવ સ્ટેટસ, તો ત્યાં તમને બતાવશે, જો એપ્રૂવ થયું હોય તો એપ્રૂવ બતાવશે, પેન્ડિંગ હોય તો પેન્ડિંગ બતાવશે અને રિજેક્ટ થયું હોય તો રિજેક્ટ પણ બતાવશે। અહીંયા જો તમને સ્ટેટસ રિજેક્ટ બતાવે તો રિજેક્ટ થયાની તારીખ બતાવશે અને તેનું કારણ પણ બતાવશે, તો તે કારણ જાણી લઈ અને તેનું તમારે સોલ્યુશન કરવાનું રહેશે। તો મિત્રો, તમે આ રીતે તમારી એપ્લિકેશનનું સ્ટેટસ જાણી શકશો।